न्यूज और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए शुरुआत करेंगे आज से दिन भर की कुछ खास बड़ी खबरों। सूरत से इस वक्त की बड़ी खबर। सूरत के सचिन पाली गांव में भारी बारिश के चलते गिरा बहुमंजिला मकान, 13 लोग घायल, मरने वालों की संख्या पहुंची 7। 6 मंजिला इमारत ढहने की घटना में मरने वालों की संख्या 7 पहुंच चुकी है। फिलहाल अन्य कई लोगों के मलबे में दबे होने की आशंका जताई जा रही है। राहत बचाव दल ने रेस्क्यू ऑपरेशन जारी किया। हादसा डीएम नगर सोसाइटी पाली गांव विस्तार उधना भी जॉन सचिन कनकपुर कंसान के बीते दिन कल समय लगभग 2 बजे बहुमंजिला मकान धराशायी हुआ। फिलहाल अन्य कई लोगों के मलबे में दबे होने की आशंका जताई जा रही है। और वही घटना को लेकर एसीपी ने क्या कहा, सुनिए खास रिपोर्ट में। તારીખ 6/7/2024 રોજ બપોરના 2:30 વાગ્યાની આસપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલ હતો। આ અકસ્માતના બનાવ અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થયેલી હતી। આ બનાવમાં એવું હતું કે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલ છે એમાં કૈલાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે। એ બિલ્ડિંગ G+5 એટલે ટોટલ 6 માળની બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી। જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ, જેમાં મહેસૂલ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા। શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી, જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી। રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય 7 ડેડ બોડી ડેબ્રીઝમાંથી મળી આવેલી હતી અને આ 7 ડેડ બોડીની ઓળખ થયેલી છે, જેમાં હીરામણી કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, લાલજી કેવટ, અનમોલ સાલિગ્રામ અને બ્રિજેશ ગોંડ એમ કરી અને ટોટલ 7 જે લેબર હતા, જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા, એમનું આ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે એમનું મૃત્યુ નિપજેલ છે। આ સાથે સાથ જે લેબર જે છે એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે અને પીએમની કાર્યવાહી ચાલુ છે। આ અનુસંધાને જે પ્રથમ જાણવાજોગની સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું એની તપાસ પોસઈ શ્રી પટેલ કરી રહેલા હતા। જાણવાજોગની તપાસના કામે સાહેબોના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજી પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાઇમા ફેસી એક ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ફરિયાદી બનેલા અને બીએનએસની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનો 3 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભાઈ કાકડિયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે। આમાંથી જે રાજભાઈ કાકડિયાના મધર રમીલાબેન છે, આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વેકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। अन्य 2 आरोपी राजभाई काकड़िया और रमीलाबेन काकड़िया की तपास करता राजभाई काकड़िया। वक्तों के एक छोटे से ब्रेक के बाद फिर से हाजिर होंगे ऐसी तमाम बड़ी विशेष खबरों के साथ। तब तक के लिए नमस्कार। हर खबर की अपडेट पाने के लिए आप हमारे चैनल को सबसे पहले सब्सक्राइब करें।